હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે જનરલ એગ્રીકલ્ચર રિલેટેડ છે. જનરલી આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં વિટામિન્સને લગતા ક્વેશ્ચન છે કે જે કવરઅપ કરેલા છે. ત્યારબાદ બીજા જે કહેવાય ને કે જે તત્વો રહેલા હોય છે, ફળો છે, શાકભાજી, કે જેમાંથી ક્યાં આપણને મિનરલ્સ મળે છે, વિટામિન્સ મળે છે, અને એ વિટામિન્સ અને મિનરલ્સ એ કયા તત્વોમાંથી વધુ પ્રમાણમાં મળે છે, એના રિલેટેડ આજની આપણી જે મોસ્ટલી એમસીક્યુ સિરીઝ છે કે જે કવરઅપ કરેલી છે. પ્રોટીન શેમાંથી મળે છે, કાર્બોદિત શેમાંથી મળતું હોય છે, ત્યારબાદ સ્ટાર્ચ છે, શર્કરા છે, કે જે આપણા બોડીને એક એનર્જી પ્રોવાઈડ કરવા માટે શક્તિનો જે મુખ્ય સ્ત્રોત હોય છે એ ક્યાંથી અને કેવા પદાર્થોમાંથી મળે છે, એના રિલેટેડ આજની આપણી આખી એમસીક્યુ સિરીઝ રહેલી છે. અને આજની આપણી એમસીક્યુ સિરીઝ છે કે જે આ હરેક વસ્તુમાંથી રહેલી છે. પરંતુ આપણે આગળના સમયમાં એવું વિચારી રહ્યા છીએ કે હવે આપણે એમસીક્યુ સિરીઝ તો કન્ટિન્યુ કરીએ જ છીએ, પણ તે સાથે સાથે આપણે 10 મિનિટના એક વિડીયો લેક્ચર પણ સ્ટાર્ટ કરીએ. પરંતુ એ હજી પ્રોસેસમાં છે, કેમ કે એ મટીરિયલ બનાવવાનું હોય છે, ત્યારબાદ તમારા માટે રેકોર્ડિંગ કરવાનું હોય છે, તો એમાં થોડો ટાઈમ જોતો હોય છે. તો એ ટાઈમ અત્યારે ખૂબ જ ક્રિટિકલ છે અને હું હરેક વસ્તુમાં પહોંચી શકતી નથી. એના લીધે થોડું આપણે ડિલે થતું હોય છે, પરંતુ મારી એવી ટ્રાય છે કે ખૂબ જ નજીકના સમયમાં આપણે એ સ્ટાર્ટ કરી દઈએ. અને આગળના પણ જે પેન્ડિંગ વિડીયો છે એ પણ મારે તમારા માટે બનાવવાના છે. તો એનું પણ અત્યારે જે પ્રોસેસિંગ છે એ હું સ્ટાર્ટ કરી જ દીધું છે કે મટીરિયલ બનાવવાનું. અને જો ખૂબ જ જલ્દી એ પણ બની જશે. થોડા દિવસનું હજુ કામ બાકી છે અને ત્યારે ફરી પાછી આપણે જે મેરેજની સિઝન આવેલી છે તો એમાં પણ થોડા ઘણા એન્ગેજ હું રહેલી હોય છે. એના લીધે ખૂબ સ્પીડમાં થતું નથી, કેમ કે નજીકના જો આપણે મેરેજ હોય તો ફંક્શન આપણે અટેન્ડ કરવા પડતા હોય છે. તો એક થોડું બેરિયર છે, પરંતુ થઈ જશે ખૂબ જ જલ્દીથી. તો આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ. પરંતુ આપણે આજની એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. અને હરરોજ હું તમને જણાવું છું કે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનો મેઇન એમ શું છે, તો કે તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી રહે. અત્યારે તમે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન મોસ્ટલી બધા કરે છે, કેમ કે અત્યારે ક્રેઝ છે આપણા ગુજરાતમાં કે સૌથી વધારે ગવર્મેન્ટમાં જ બધાને જવું છે, નથી કોઈને પ્રાઇવેટ બિઝનેસ કરવો. નો ડાઉટ કરે છે, પરંતુ ખૂબ ઓછા % લોકો, વધુ લોકોને એવું પ્રેફરન્સ હોય છે કે અમારે ગવર્મેન્ટ જોબ લેવી છે. તો તમારે જો ગવર્મેન્ટ જોબ લેવી હોય તો એના માટે ગુજરાત ગવર્મેન્ટ છે કે જે સ્કોલરશિપ પ્રોવાઈડ કરે છે 20,000. તો એ 20,000 જે સ્કોલરશિપ છે એનો તમે લોકો લાભ લઈ શકો છો. તો એ માટેની જે ઇન્ફોર્મેશન હોય એ મેં ઓલરેડી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, કે જેથી મેક્સિમમ લોકો એ વસ્તુનો લાભ લઈ શકે અને તમને ફાઇનાન્શિયલી ક્યાંક ને ક્યાંક 20,000 રૂપિયા યુઝફુલ થઈ શકે. અને આપણો અલ્ટિમેટલી એમ કૃષિ ભંડોળનો એ જ છે કે તમને લોકોને કેવી રીતે ઝીરો બજેટમાં તમે મેક્સિમમ આઉટપુટ મેળવી શકો અને સારું એવું કન્ટેન્ટ મેળવી શકો. એટલા માટે જ આપણે કૃષિ ભંડોળ સ્ટાર્ટ કરેલું છે. અને સાથે સાથે જો તમને આ સ્કોલરશિપ આવે 20,000, તો તમારે બીજું કંઈ ક્લાસીસ કરવું હોય છે અથવા તો ગમે ત્યાં તમે ક્લાસીસનું વિચારી રહ્યા હોય તો તમને એ બેનિફિટ થઈ શકે છે. તો તમે જરૂર એ બેનિફિટ લેજો. એના માટેની જે ફર્ધર પ્રોસેસ હશે એ તમને યુટ્યુબમાં મળી જશે કે શું તમારે પ્રોસેસ કરવાની રહેશે. પરંતુ મારી બધા જ ફ્રેન્ડ્સ છે એ લોકોને એક રિક્વેસ્ટ છે કે તમે એ જે યોજના છે એનો લાભ લઈ લેજો, કેમ કે 20,000 રૂપિયા એ ઘણી મોટી રકમ કહેવાય, નાની રકમ છે નહીં. અને આપણા હકનું છે. આપણે પ્રિપરેશન કરીએ છીએ, આપણે ક્લાસીસ કરીએ છીએ, તો આપણને ગવર્મેન્ટ આપે છે, તો શા માટે આપણે એનો ફાયદો ના લેવો જોઈએ. તો તમે બધા જ એમાં એપ્લાય કરી દેજો. અને એ જે સ્કોલરશિપ છે એ આવેલી છે, એવું પણ નથી કે નથી આપતા. મેં ઘણા લોકો સાથે ટેલી કરેલું છે, તો એ લોકોને લાસ્ટ યર આવેલી છે. તો તમને પણ આવવાના ચાન્સીસ 100% છે. પણ હા, એની પ્રોસિજરમાં તમે કંઈ ભૂલ ના કરતા વ્યવસ્થિત રીતે બધું કરજો. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સેલ્યુલોઝનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે. એટલે કે સેલ્યુલોઝ છે કે જે સૌથી વધુ માત્રામાં શેમાંથી મળે છે. તો સેલ્યુલોઝ જો સૌથી વધુ માત્રામાં મળતું હોય તો એ છે ફળો અને શાકભાજી. ફળો અને શાકભાજી બંનેમાંથી સેલ્યુલોઝ સૌથી વધુ માત્રામાં આપણને મળતું જોવા મળતું હોય છે.
ત્યારબાદ આપણે વાત કરીએ આજનો આપણું જે MCQ સિરીઝ છે એનો બીજો ક્વેશ્ચન છે, સ્ટાર્ચના મુખ્ય સ્ત્રોતો કયા છે? તો સ્ટાર્ચની વાત કરવામાં આવે કે કયા પદાર્થો છે કે જેમાંથી સ્ટાર્ચ આપણને સૌથી વધુ માત્રામાં મળતું હોય છે. તો સ્ટાર્ચના જે મુખ્ય સ્ત્રોતો છે એની જો આપણે વાત કરીએ તો એ સૌથી વધુ માત્રામાં આપણને ઘઉં, ચોખા અને જુવાર કે જેમાંથી આપણને મળતું જોવા મળે છે. અને આ જે સ્ટાર્ચ છે એ એક વન ટાઈપ ઓફ કાર્બોહાઈડ્રેટ છે કે જે અલગ અલગ રીતે સ્ટોર થયેલો હોય છે. અને એ સ્ટાર્ચ છે કે જે વનસ્પતિમાં પણ સ્ટોર થયેલો જોવા મળે છે, ત્યારબાદ છે કંઈ એમ્બ્રિયો હોય છે એમાં સ્ટોર થયેલો જોવા મળે છે, અને આવી રીતે ઘઉં, ચોખા અને જુવાર છે કે જેમાં પણ આપણને સ્ટાર્ચ છે કે જે સ્ટોર થયેલું જોવા મળતું હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. આપેલ તમામ શા માટે આવે છે? તો કે ઘઉંમાં પણ સ્ટાર્ચનું પ્રમાણ રહેલું જોવા મળે છે, સાથે સાથે ચોખા અને જુવારમાં પણ આપણને સ્ટાર્ચનું પ્રમાણ રહેલું જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે થર્ડ, એના પર જઈએ. મૃત કે સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવોને શું કહેવામાં આવે છે? એટલે કે મૃત અથવા તો સડેલા એટલે કે કોઈ જે પદાર્થો હોય છે કે જે મરી ગયા હોય છે. ઘણી વખત આપણે જોતા હોય છે પશુ પક્ષીઓ હોય છે કે જે મરી જતા હોય છે, અને ત્યારબાદ એ જે મરી જતા હોય છે પશુ પક્ષીઓ, અને ત્યારબાદ એમાં આપણને ઘણી બધી જીવાતો જોવા મળતી હોય છે, ઘણા બધા આપણને એમાં જીવડા થઈ ગયા હોય છે અથવા તો બીજા કંઈ બેક્ટેરિયા જોવા મળતા હોય છે. તો એ જે વસ્તુ આપણને જોવા મળતી હોય, સામાન્ય રીતે આપણે બેક્ટેરિયાને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ જે જીવડા હોય છે અથવા તો બીજા કંઈ નાના નાના જંતુઓ જોવા મળતા હોય છે એ જે મરી ગયેલા મૃતદેહ ઉપર, તો એમાં આપણને જે જોવા મળે છે એ જે સજીવો હોય છે એને આપણે મૃતોપજીવી કહીએ છીએ. શા માટે મૃતોપજીવી કહીએ છીએ? તો કે જે પશુ અથવા તો પક્ષીઓ હોય છે કે જે મૃત થઈ ગયેલા હોય છે એમાંથી પોષણ મેળવતા હોય છે. એના જે મૃતદેહો હોય છે, મૃતદેહ કે જેમાંથી પોષણ મેળવતા હોય છે, એવા સજીવોને આપણે મૃતોપજીવી સજીવો તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમીબા એ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો અમીબા છે કે જે પ્રાણીસમ પોષણ મેળવે છે. અમીબા કેવું પોષણ મેળવે છે? તો કે અમીબા છે કે જે પ્રાણીસમ પોષણ મેળવે છે. અને આ જો આપણે અમીબાની વાત કરીએ, અહીં આપણો રાઈટ આન્સર આવશે પ્રાણીસમ પોષણ. અને જો અમીબાની વાત કરીએ તો અમીબા છે કે જે એક યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ છે. કેવું છે? યુનિસેલ્યુલર એટલે કે એક કોષીય. શું છે? યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ છે. યુનિસેલ્યુલર આપણને એક કોષીય સજીવ તરીકે આપણે અમીબાને ઓળખતા હોઈએ છીએ. યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ છે કે જે એકકોષીય હોય છે, કે આ જે એકકોષીય સજીવ છે કે જે પોતાનો જે આકાર હોય છે એ અલગ અલગ એન્વાયરમેન્ટ મુજબ એ ચેન્જ કરી શકતું હોય છે અમીબા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શરીરમાં રુધિર વહી જતું અટકાવવા માટે કયું વિટામિન જરૂરી છે? તો શરીરમાં જો રુધિર હોય છે, જે બ્લડ હોય છે એ વહી જતું હોય છે, તો એને અટકાવવા માટે વિટામિન કે જરૂરી હોય છે. આપણને તમને ખ્યાલ છે કે આપણે ઘણી વખત કઈ વસ્તુ આપણને લાગી હોય તો શું થઈ જતું હોય છે, થોડીક વારમાં જ એમાં લોહીનો ગઠ્ઠા જેવું આપણને જોવા મળતું હોય છે. તો એ લોહીનું જે ગઠ્ઠા જેવું જે થઈ જતું હોય છે, જે ગંડિકા સ્વરૂપે આપણે કહી શકીએ, તો એમાં શું હોય છે? તો કે ત્રાક કણો હોય છે એ સ્પીડમાં આવતા હોય છે. જેવું આપણને કંઈ પણ જગ્યાએ વાગે તો આપણા જે ચેતાતંતુ હોય છે એને ખ્યાલ આવી જતો હોય છે કે આપણને કંઈ પણ શરીરમાં ઈજા થઈ છે, તો ફટાફટ ત્રાક તંતુઓ આવતા હોય છે અને ત્યાં એક જાળી ટાઈપનું બનાવી દેતા હોય છે, અને ત્યારબાદ થોડાક જ સમયમાં જે લોહી હોય છે એનો ગઠ્ઠા જેવું આપણને જોવા મળે છે. તો લોહીનો જે ગઠ્ઠો થઈ જતો હોય છે એ વિટામિન કે માટે રિસ્પોન્સિબલ છે, અને આ વિટામિન કે છે કે જે આપણા શરીરનું ખૂબ જ અગત્યનું છે વિટામિન એવું પણ કહી શકીએ. કેમ કે તમે વિચારો, જો વિટામિન કે ના જ હોત તો શું થાત? આપણને કંઈ પણ વસ્તુ લાગત અથવા તો કંઈ પણ ઈજા થાત તો રુધિર વહેવાનું બંધ જ ના થાત, કન્ટિન્યુ રુધિર વહી જાત, તો શું થાત? આપણા શરીરમાંથી રુધિરની ખામી સર્જાઈ જાત અને એના લીધે બીજી ઘણી બધી બીમારીઓ આપણને થાત. પરંતુ આ કુદરતની ખૂબ જ સારી એવી રચનામાંનો એક ભાગ છે. જોકે આપણું જે શરીર બનાવ્યું છે એ જ કુદરતની એક ખૂબ સારું આવિષ્કાર છે એવું પણ આપણે કહી શકીએ. તો જો આ રુધિરનું
જામી જવાની જો ક્રિયા વિટામિન કેના લીધે ન થતી હોત તો આપણામાં બ્લડની ડેફિશિયન્સી ખૂબ જ જોવા મળત, કેમ કે કંઈ પણ આપણને ઈજા પડત તો ઈજાના લીધે આપણું બ્લડ કન્ટિન્યુઅસ ફ્લોઈંગ થત, એટલા માટે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય હોય છે? તો ચરબીમાં દ્રાવ્ય વિટામિનની જો વાત કરવામાં આવે તો A, D, E અને સાથે સાથે K પણ છે વિટામિન કે જે ચરબીમાં દ્રાવ્ય હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. એટલે કે ADEK વિટામિન જે છે કે જે ચરબીમાં દ્રાવ્ય વિટામિન સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વનસ્પતિ તેલમાંથી કઈ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ ઘી બનાય છે? એટલે કે જે વનસ્પતિ ઘીને આપણે ડાલડા ઘી તરીકે ઓળખીએ છીએ. એટલે કે વનસ્પતિ જે તેલ હોય છે એમાં એક હાઇડ્રોજિનેશન નામની જે હોય છે કે જે પ્રક્રિયા થતી હોય છે. તો હાઇડ્રોજિનેશનની જે પ્રક્રિયા થાય ત્યારબાદ એમાંથી વનસ્પતિ ઘી હોય છે કે જે બનતું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૌપ્રથમ પ્રોટીન શબ્દ એ કોણે પ્રયોગ કર્યો હતો? તો કે સૌપ્રથમ વખત પ્રોટીન શબ્દનો જો આપણે વાત કરી હોય તો એ છે જે બર્જેલિયસ, કે જેમણે સૌપ્રથમ વખત પ્રોટીન શબ્દની વાત કરી હતી અથવા તો પ્રોટીન શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન શરીરમાં આપમેળે ઉત્પન્ન થતું હોય છે, એટલે કે ક્યુ, આગળ આવો ક્વેશ્ચનમાં આવશે ક્યુ વિટામિન. શું આવશે? ક્યુ વિટામિન કે જે શરીરમાં આપમેળે ઉત્પન્ન થતું હોય છે, એટલે કે શરીરમાં એની મેળે જ ઉત્પન્ન થતું હોય છે એવું વિટામિન ક્યુ છે. તો જો શરીરમાં આપમેળે ઉત્પન્ન થતું હોય છે એવું વિટામિનની વાત કરીએ તો વિટામિન ડી છે, કે જે ઓટોમેટિકલી ઉત્પન્ન થતું હોય છે. પરંતુ આ વિટામિન છે ક્યારે ઉત્પન્ન થતું હોય છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં. આપણને ખ્યાલ છે કે સૂર્યપ્રકાશ આપણા બોડીમાં આવે એટલે ત્યારબાદ વિટામિન ડી છે કે જે ઉત્પન્ન થતું હોય છે. અને આપણે જે કોલ્ડ રિજન છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કેનેડા, કે જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ જ નહિવત જોવા મળે છે, ઓલમોસ્ટ જોવા જ નથી મળતો, તો ત્યાં એ લોકોને જે વિટામિન ડી છે કે જે સપ્લિમેન્ટ્સ તરીકે લેવું પડે છે. સપ્લિમેન્ટ્સ મીન્સ ધેટ વોટ? સપ્લિમેન્ટ એટલે કે આર્ટિફિશિયલી ટેબ્લેટ સ્વરૂપે એ લોકોની જે વિટામિન ડી છે કે જે લેવું પડતું હોય છે. પરંતુ અહીં આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણને સૂર્યપ્રકાશ છે પૂરતા પ્રમાણમાં મળી જતો હોય છે. એટલે જનરલી આપણા લોકોને મતલબ આપણને કોઈને વિટામિન ડી છે કે જેની ડેફિશિયન્સી જોવા મળતી હોતી નથી. પરંતુ જે કોલ્ડ રિજન છે, ફોર એક્ઝામ્પલ મેં કેનેડાની જે વાત કરી એમ, તો કેનેડામાં એ લોકોને વિટામિન ડી છે કે જે સપ્લિમેન્ટ તરીકે લેવું પડતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વરસાદના પાણીનું ppm કેટલું હોય છે? વરસાદનું પાણી અથવા તો આરઓનું પાણી, મતલબ કે જે ડ્રિંકિંગ વોટર તરીકે આપણે યુઝ કરતા હોઈએ છીએ એ પાણી, અહીં એની વાત કરેલી છે. તો ડ્રિંકિંગ વોટર એટલે કે આરઓમાં અને વરસાદના પાણીનું જે ppm હોય છે કે 0 થી 50 ppm જેટલું આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન એ બીજા કયા નામે ઓળખાય છે? તો વિટામિન એ છે કે જેને આપણે રેટિનોલ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જો વિટામિન એની ડેફિશિયન્સી જણાય તો આપણને રતાંધણાપણું એટલે કે આંખમાં દેખાવાની જે ખામી હોય છે એ સર્જાતી જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન એના મુખ્ય સ્ત્રોતો એ નીચેના પૈકી કયા છે? તો વિટામિન એ છે એ આપણે જો આપણી ખામી સર્જાતી હોય છે તો આપણે એવા કયા પદાર્થો ખાવા જોઈએ કે જેથી આપણને જે વિટામિન એની ડેફિશિયન્સી હોય છે એ ડેફિશિયન્સી ઓછી થઈ જતી હોય છે, કે આપણે જેમાંથી ન્યુટ્રિશન્સ જનરલી આપણે અત્યારે જે આહાર લેતા હોય છે એ કેવું પ્રેફર કરતા હોય છે કે જે આપણા બોડીને ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરે. તો એટલા માટે વિટામિન એ છે કે જેના મુખ્ય સ્ત્રોતો છે એમાં વાત કરીએ તો દૂધ છે, માછલીનું યકૃતનું તેલ છે, અને ત્યારબાદ અને આ જે માછલીનું યકૃતનું તેલ છે કે જેને આપણે કોડ લીવર ઓઇલ તરીકે ઓળખતા હોઈએ છીએ. સામાન્ય રીતે તમે માછલીના યકૃતના તેલ કરતાં કોડ લીવર ઓઇલ તરીકે સારી રીતે ઓળખતા હોય છે, કેમ કે માર્કેટમાં આપણને એ નામે વધુ જોવા મળતું હોય છે. અને મગફળી છે, તો આ ત્રણેય જે છે કે જેમાંથી વિટામિન એ આપણને પુષ્કળ માત્રામાં મળતું હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન સી ના મુખ્ય ફાયદાઓ કયા છે? પહેલી તો વાત કરીએ વિટામિન સી, તો વિટામિન સી શેમાંથી મળે છે? ખાટા ફળોમાંથી મળતા હોય છે. અને વિટામિન સી છે
કે જે એ મતલબ વિટામિન સીનો મેઇન બેનિફિટ શું હોય છે? આપણા બોડીને શા માટે વિટામિન સીની જરૂર હોય છે? તો કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, એટલે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવી હોય તો વિટામિન સી છે એ ખૂબ જ જરૂરી હોય છે. માટે જ આપણે ખાટા ફળો ખાતા હોય છે ને અત્યારે તો શિયાળાની જો સિઝન હોય તો આમળા છે, સંતરા છે, મોસંબી છે કે જેમાંથી વિટામિન સી છે એ ખૂબ જ પુષ્કળ માત્રામાં મળતું હોય છે. અને જનરલી આપણે એટલા માટે જ જે વિટામિન છે કે જે પ્રેફર કરતા હોઈએ છીએ, વિટામિન સી મળે એટલા માટે આ જે ફ્રૂટ્સ હોય છે એ પ્રેફર કરતા હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન ડીના મુખ્ય ફાયદાઓ શું છે? તો વિટામિન ડી છે કે જે સૂર્યપ્રકાશમાંથી મળે છે, અને મેં તમને જેમ જણાવ્યું એમ કે વિટામિન ડી છે કે જે આપણા શરીરમાં આપમેળે ઉત્પન્ન થાય છે. અને હવે વાત કરીએ કે વિટામિન ડી આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે, પરંતુ એનું મેઇન ફંક્શન શું છે, એનું મેઇન બેનિફિટ શું છે? તો વિટામિન ડી છે કે જે આપણી હાડકાં હોય છે એને મજબૂત કરવાનું કામ કરે છે, એટલે કે આપણી હાડકાની જે વૃદ્ધિ હોય છે એ કરવાનું કામ કરે છે વિટામિન ડી. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણો આજની એમસીક્યુ સિરીઝનો લાસ્ટ ક્વેશ્ચન છે, વિટામિન કે જે શેમાંથી મળે છે? તો વિટામિન કેની જો વાત કરવામાં આવે તો વિટામિન કે છે કે જે રુધિર હોય છે એને વહેતું અટકાવે છે. મેં અગાઉ તમને જેમ જણાવ્યું એમ વિટામિન કે છે કે જે શરીરમાં રુધિર વહી જતું હોય છે તો એને વહી જતું અટકાવવા માટે વિટામિન કે છે કે જે રિસ્પોન્સિબલ છે. અને એ જે વિટામિન કે છે કે જે લીલા શાકભાજી અને ટમેટામાંથી પુષ્કળ માત્રામાં મળતું હોય છે. અને એટલા માટે જ ICMR જે છે આપણું, કે જેમને એક ગાઈડલાઈન બહાર પાડેલી છે કે લીલા શાકભાજી હોય છે કે જે પર પર્સને 250 ગ્રામ પર ડેના ખાવા જોઈએ. 250 ગ્રામ આપણે શાકભાજી ખાવું જોઈએ. જનરલી આપણે કોઈ એટલું શાકભાજી ખાતા નથી, પરંતુ એ ખાવું જરૂરી છે. શા માટે? તો કે એના લીધે વિટામિન કે છે કે જે પુષ્કળ માત્રામાં આપણા બોડીમાં બને છે, અને કંઈ પણ આપણને ઈજા થાય, કંઈ પણ વાગે તો રુધિરને અટકાવવા માટે વિટામિન કે છે કે જે ખૂબ રિસ્પોન્સિબલ હોય છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ સુધી વધુમાં વધુ પહોંચાડો. થેન્ક યુ.